નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરશું ભાખરિયા સોમવારની વાર્તાની. તો ચાલો જોઈએ. એક ગામ હતું. એ ગામમાં રામ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને મંગલા ગૌરી નામની એક પત્ની હતી. રામ શર્મા બ્રાહ્મણ ઘણો દયાળુ, વિદ્વાન અને પરોપકારી હતો. તેની પત્ની પણ સુશીલ અને સદાચારી હતી. તે માંગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી. હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા. ઘણીવાર તો આ બંને પતિ પત્નીને ભૂખ્યા રહેવું પડતું. બંને જણા પોતાની દરિદ્રતાથી ઘણા કંટાળી ગયા હતા. પણ કરવું શું? એક દિવસની વાત છે. એ દિવસે બ્રાહ્મણને કંઈ જ ભિક્ષા ન મળી. એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા કે આજે ખાવું શું અને ભૂખ્યા માણસને ખવડાવવું શું. આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીને આરાધના કરવાનું વિચારી લીધું. બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી. થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા. બ્રાહ્મણ ખચવાયો. તેની પાસે આપવા જેવું કંઈ હતું જ નહીં. બિચારો આપે તો શું? એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરતાં કરતાં તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલે પેલા સંન્યાસીએ તેને આશ્વાસન આપતા કહ્યું, તું ઉપાધિઓથી નિરાશ ન થઈશ. તારા દુઃખનું કારણ તારા ગયા ભાવના કર્મો છે. તું વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કરજે, જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ. ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે. પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું, જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી. મહારાજ, આ વ્રત કઈ રીતે થાય તે મને સમજાવો. સંન્યાસી બોલ્યા, હે બ્રાહ્મણ, આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને 3.5 માસ સુધી વિધિપૂર્વક આ વ્રત કરવું. દરેક સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીને દીવો કરવો. પછી મહાદેવજીના મંદિરે જઈ મહાદેવજીનું પૂજન કરવું અને 3, 5 કે 7 બીલીપત્રો ચડાવવા. ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું. દરેક સોમવારે 5 ભાખરીઓ બનાવવી. તેમાંથી 1 ભગવાનને નિવેદ ધરાવવી, 2 ભાખરીઓ બ્રાહ્મણને કે નાના છોકરાઓને આપવી. બાકીની વધેલી ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી અને ભગવાનને ધરાવેલી ભાખરી ગાયને ખવડાવી દેવી. કાર્તક માસની અજવાળી 14એ વ્રતનું ઉજવણું કરવું. તે દિવસે મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન, અબીલ, ગુલાલથી ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું. યથાશક્તિ પ્રમાણે દાન કરવું. આ પ્રમાણે દાન કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, નિર્ધનને ધન મળે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે. આટલું કહીને સંન્યાસી ત્યાંથી ચાલ્યા ગયા. શ્રાવણ માસ આવતા જ બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું. વ્રત કરતા જ દિવસે ને દિવસે તેમની હાલત સુધરતી ગઈ. કાર્તક મહિનાની અજવાળી 14એ તેમને વ્રતનું ઉજવણું કર્યું. આમ ભાખરિયા સોમવારના પ્રતાપથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી થોડા જ વખતમાં સુખી થઈ ગયા. તેમના સર્વ મનોરથ પૂર્ણ થયા. થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવ જેવો દીકરો અવતર્યો. આમ આપણે પણ અહીંયા મહાદેવજીને પ્રાર્થના કરીએ કે જે રીતે ભાખરિયા સોમવારનું વ્રત બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, તેવું વ્રત કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો. બોલો જય મહાદેવ.